આ દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈ અત્યાર સુધીના ભારતના આઝાદ થયા પછીના વડાપ્રધાનમાં વધારે જે કામગીરી કરી છે એટલે એક દી પણ રજા રાખ્યા હોય એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ રાષ્ટ્રીય પ્રમુખ શ્રીએ જે કાર્યક્રમ આપ્યો એના ભાગરૂપે આજે સમગ્ર ભારતમાં મંદિરે જઈ અને સંતો સાથે આશીર્વાદ લઈ અને ભગવાનના આશીર્વાદ લઈ અને તમામ કાર્યકર્તા અહીંયા આરતીનો ભાગ લીધો। આજથી જેની ઉજવણી છે, સવારે સફાઈનું હતું, કોઈ હોસ્પિટલમાં જવાનું, કોઈ પર્યાવરણનું, એવા લગભગ 6 દિવસનો કાર્યક્રમ છે। 6 દિવસના કાર્યક્રમમાં તમામ એસોસિએશન, વેપારી એસોસિએશન, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા, સંતો સાથે રહી અને કઈ રીતે સારામાં સારો આ દેશના વડાપ્રધાનની આયુષ્ય ખૂબ વધે એની પણ પ્રાર્થના અને એનો આદેશ પ્રમાણે જે કામ થાય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ નોર્મલ રીતે કામ કરતા શીખે। આજે સવારે હું ઊંઝા હતો, સફાઈ કામદારમાં લગભગ સફાઈમાં 1 કલાક લીધો, ત્યાં આરતી કરી। એટલે આવું જે આયોજન છે એ આયોજન માટે જેને વિચાર આવ્યો, અમારા રાષ્ટ્રીય પ્રમુખને સારો વિચાર આવ્યો, એના ભાગરૂપે હજારો કાર્યકર્તા એમાં જોડાશે એવી મને વિશ્વાસ છે। અને આજે સંતોના જે આશીર્વાદ મળ્યા એ પણ મોટી વાત છે। આ આશીર્વાદથી નરેન્દ્રભાઈનું આયુષ્ય ખૂબ વધે એવા આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીશું।